પાટણ શહેરમાં જગન્નાથ ભગવાન મંદિર પરિસર ખાતે સ્થાપિત કરાયેલા ભગવાન શ્રી પરશુરામજીના શુક્રવારે જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે પાટણ શહેરમાંથી શ્રી પરશુરામ ભગવાનની 53મી રથયાત્રાનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રથયાત્રા પૂર્વે ભગવાન શ્રી પરશુરામજીની આરતીની ઉછામણી બોલવામાં આવી હતી, જેના યજમાન પરિવાર દ્વારા આરતી ઉતારવાનો લાવો લઈ ભગવાન પરશુરામજીની આરતી ઉતારી હતી। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજકીય અને સામાજિક આગેવાનો ભગવાન શ્રી પરશુરામજીની રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે પરશુરામ ભગવાન જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે કન્વીનર અને પાટણના જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી, ગુજરાત બ્રહ્મ સમાજના પાટણ જિલ્લા પ્રમુખ પિયુષભાઈ આચાર્ય સહિત જગદીશ મંદિર ટ્રસ્ટના પરિવાર અને પરશુરામ ભગવાન જન્મજયંતિ મહોત્સવ સમિતિના આગેવાનો દ્વારા તમામ મહાનુભાવો ભગવાન પરશુરામજીની પ્રતિમા અને પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતેથી બેન્ડના ભક્તિસભર સુરો અને ડીજેના તાલ વચ્ચે પ્રસ્થાન પામેલી ભગવાન પરશુરામજીની રથયાત્રાનું ઠેર ઠેર પાટણના ધર્મપ્રેમી નગરજનો દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। તો પાટણ શહેરના હિંગલાચર્ચ ચોકમાં ભગવાન પરશુરામજીની રથયાત્રાનું ભવ્યાતિ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। શુક્રવારે ભગવાન શ્રી પરશુરામજીની રથયાત્રામાં સવારે જગન્નાથજી મંદિરના પરિસર ખાતેથી નીકળી રોકડિયા ગેટ, હિંગલાચાચર, ચતુર્ભુજ બાગ, જૂનાગંજ બજાર, હિંગલાચાચરથી મુખ્ય માર્ગ ઉપરથી ગીમટા નાકા, બહુચર માતાના મંદિર, ભંડારીપાડા થઈને નિજ મંદિર પરત ફરી હતી। તે આ શોભાયાત્રા જૂનાગંજ બજાર ખાતે આવી પહોંચતા જોશી યુવક મંડળ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રામાં જોડાનાર તમામ ભક્તોને દોશી પરિવાર દ્વારા પ્રેમથી મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। તો જોશી પરિવાર દ્વારા 400 કિલો જેટલા મહાપ્રસાદ બનાવી શોભાયાત્રાનું જોડાનાર તમામ ભક્તો સહિત જૂનાગંજ બજારના વેપારીઓ અને શહેરીજનોને આ મહાપ્રસાદનું વિતરણ કરવામાં હોવાનું શુભમ જોશીએ જણાવ્યું હતું અને સમાજે તેઓને ભગવાન પરશુરામજીની રથયાત્રા નિમિત્તે મહાપ્રસાદના વિતરણનું સૌભાગ્ય આપવા બદલ પિયુષભાઈ આચાર્ય સહિતની ટીમે આભાર વ્યક્ત કર્યો હતો। આજ રોજ પાટણ ખાતે જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રી પરશુરામ ભગવાનની જન્મોત્સવ નિમિત્તે પરશુરામ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં જોશી યુવક મંડળ તરફથી 10-20 મણ શ્રી મહાપ્રસાદનું જૂનાગંજ બજાર ખાતે આયોજન કરેલું હતું અને અમે શ્રી પિયુષભાઈ આચાર્ય તથા સર્વ ટ્રસ્ટીગણનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેમને અમને સાથ સહકાર અને આટલી ખૂબ જ સુંદર શોભાયાત્રાનું આયોજન કર્યું હતું।